અમે અત્યારે રાજશક્તિ રાસ મંડળ દિલ્હીના એરપોર્ટ ઉપર બેસ્યા છીએ. અત્યારે સવારે અમારી ફ્લાઇટ છે 7 વાગ્યાની. અત્યારે દિલ્હીનું મોસમ થોડુંક હલચલ થઈ ગયું છે, થોડુંક વાતાવરણ ગંભીર થઈ ગયું છે. વાવાઝોડાની શક્યતા હતી. અમારા કુમાનભાઈ, લાલાભાઈ, વનરાજસિંહ બાપુ થોડુંક અત્યારે મૂડ ઓફ છે, પણ દાંત કાઢે તો જુઓ. રાજુભાઈ શરણાઈમાં, ઋષિભાઈ, કિશોરભાઈ ક્યાં ગયા? ઓહો વાહ, પલ્લેથી હાથ લાંબો કર્યો. બાકી અત્યારે અમે બધા દિલ્હીના એરપોર્ટ ઉપર છીએ. જોઈ લો એરપોર્ટનો નજારો. જય માતાજી. હવે અમને બધા મિત્રોને બોર્ડિંગ પાસ મળી ગયો છે. હવે અમે બધા આવી ગયા છીએ અંદર. હવે અમે 4 કલાક સુધી અમારી આગળ ટાઈમ છે. 4 કલાક સુધી અમે આખા આટા ફેરા અને આશીર્વાદ બોલો. ચાલો અમે બધા જો તમે આ નજારો જોઈ લો આજનો એરપોર્ટનો, દિલ્હી એરપોર્ટનો. બહુ આનંદ આવે. આમ જો જેની પછી અમારા મિત્રો બધા છે ને શોપમાં જશે અને જેવું લેવું હશે ને બધું લેતા. અમારા લાલાભાઈ, કુમાનભાઈ, ભૂરાભાઈ, જો અમારા મિત્રો જાણી ત્યાં બધું લઈ જ લેવાનું. એવી રીતના એન્જોય કરે છે. આમ જોઈ લ્યા આ જામનગરની મોજો. અત્યારે દિલ્હીમાં આમ જો પડઘા પાડે. વાહ. હાય મિત્રો, હું અને મારો ભાઈબંધ રાજુ અત્યારે પીઝા લઈને બેઠા છીએ. બધા ખાવા બોલિયાનો ભાવ જો પીઝા ખાવા બધા બોલાવે છે. નાનો ખાવા બધા પીઝા. અને અમે દિલ્હીના એરપોર્ટમાં પીઝા ખાઈએ છીએ. અત્યારે ટાઈમ છે અમારી પાસે થોડો નાસ્તો કરી લે. ચાલો બધા જમવું. મિત્રો અમે વનરાજસિંહ બાપુ, લાલાભાઈ, હવે અમે ટ્રેનમાં સફર કરી અમે જઈએ અંદર. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone. Scream so loud, we are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started.
પહોંચી ગયા છીએ એરપોર્ટની બહાર આવી ગયા. અમારું સ્વાગત કર્યું, બહુ અમારું ભાવભર્યું સ્વાગત કર્યું. હવે અમે અત્યારે પહોંચી ગયા લેમાં. બહુ મજા આવી ગઈ. અત્યારે ઠંડી પણ છે, અત્યારે તાટ લાગે છે અત્યારે થોડી થોડી. હા તો અમે હવે ગાડી ભરી લીધી, નીકળી છીએ ગાડીમાં બેસી. આવી ગયા છે, ઉતરી છે. અમારું જો આખું ગ્રુપ ઉતરે છે ધીમે ધીમે. ઠંડી છે કે નહીં ભાઈ? બહુ ઠંડી છે, આમ હાથ ધ્રુજે છે અમારા, આમ ફૂલ. આ અમારી હોટલનો વ્યૂ જોવો. આ અમારી હોટલ. હવે અમારા મિત્રો બધા જો હાલીને જાય છે અંદર. મિત્રો હવે અમે લઈ લેતા પહોંચી ગયા છીએ. હવે અમે રૂમમાં આવી ગયા અને હવે કેમ છો ભાઈ રાજુભાઈ? અરે મજા મજા. હવે અમે આવી ગયા. લાવો થોડીક વાર મને આપ્યો. અમે રાજુભાઈ જો પહોંચી ગયા બધા. આ અમારો રૂમ અને આ બરફનો નજારો જોઈ લ્યો. કાંઈ ના ઘટો, ટાટ ફૂલ છે, ફૂલ એટલે ફૂલ ટાટ. કોઈ માણસ બહાર નથી દેખાતું અત્યારે, એવી ટાટ છે અત્યારે. એટલે આપણે એ રૂમમાંથી બહાર નીકળવાનું થતું નથી. જા બ્લેન્કેટ ઓઢીને સૂઈ જવાનું થાય છે 2-3 કલાક. એટલે આપણને થોડીક રાહત મળે. અમારે જો કોફી બનાવી કિશોરભાઈ, એને મેળ આવતો નથી. આ બધી અમુક યુનિક વસ્તુ છે નવી. જો ખાંડ ઘટે, મીઠાશ તો ઘટે ને. આવે જ નહીં. આ તો ખાલી આપણે શું મન ભાંગવાનું. આ અમારો રૂમ જો કિશોરભાઈ, આપણા રૂમનો નજારો કેવો છે આમ. અને આમ જોવા જાય ને તો અમને અહીંથી આમ સ્વર્ગનો નજારો જોવા મળે છે. આમ કહી દેશે બરફને, આમ જો શાંત વાતાવરણ, નેચરલ હવા, આમ શુદ્ધ, આમ તમે આમ જો કઈ ઘટે નહીં.